મહેશપંથી મહેશ્વરી સંપ્રદાયમાં વ્રત માઘ સ્નાનની દર વર્ષે પોષ મહિનાના 30ના રાત્રે સ્થાપન કરી પોષ વદ ચોથના સવારે પહેલું સ્નાન કરી ધર્મપ્રેમી ભાઈઓ દ્વારા વ્રત ધારણ કરવામાં આવે છે, જેમાં દરરોજ સવારે 9 વાગે વહેલા ઉઠી ખુલ્લા પગે પગપાળા ખુલ્લી જગ્યામાં ઠંડા પાણીમાં સ્નાન કરવા જાય છે અને આખો માસ બ્રહ્મચર્યનું પાલન કરવું, જમીનમાં પથારી કરીને સૂવાનું, આખા માસ દરમિયાન બાલ દાઢી અને નખ ન કાપવા, કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરવું, માંસાહાર ન કરવો, બ્રહ્મચર્ય પાળવો વગેરે ટેકો પાડવામાં આવે છે। જેમાં 2026ના વર્ષે અંજાર મહેશ્વરી સમાજના 16 માઘ સ્નાની વ્રતધારી હર મહીશર ખીમજીદાદા ધનજીદાદા માતંગના સાનિધ્યમાં જીવરાજભાઈ દેવજીભાઈ થારુ મુખી, લાખાભાઈ ધનજીભાઈ પારિયા, શ્યામજીભાઈ વેલજીભાઈ ફફલ, જીવરાજ પ્રેમજીભાઈ બળગા, કિશોરભાઈ રાજુભાઈ ધુવા, અનિલભાઈ નવીનભાઈ ધુવા, શૌર્ય આઝાદભાઈ નોરિયા, મયુર કાંજીભાઈ ફફલ, ધ્રુવ જીવરાજભાઈ થારુ, મયુર શૈલેષભાઈ ડુગડિયા, રવિ હિરજીભાઈ નાક્ષી પોત્રા, જીતુ રામજીભાઈ કન્નર, નીતિશ દેવજીભાઈ વિંજોડા, ચિરાગ નારણભાઈ વિંજોડા, દિનેશ પુંજાભાઈ બળિયા, રાહુલ હરેશભાઈ સંજોટ વગેરેઓએ માઘ સ્નાનનું વ્રત ધારણ કરેલ છે। તેઓ અંજાર મહેશ્વર સમાજના પ્રમુખ શ્રી ખીમજી પાલુભાઈ સિંધવની યાદીમાં જણાવેલ છે। આગામી તારીખ 4/2/2026 અને 5/2/2026ના રોજ માઘ સ્નાન વ્રત પૂર્ણાહુતિ અને પરમ પૂજ્ય દેવ શ્રી ધણી માતંગ દેવ જન્મજયંતિની ઉજવણી અન્વયે સવારના 8 કલાકે શ્રી ગણેશ દેવ મંદિર વોર્ડ નંબર 7 મધ્યે બારમતી પંથ માઘ સ્નાન વ્રતધારી સંઘના મુખીના વરદ હસ્તે કરવામાં આવશે। ત્યારબાદ ત્યાંથી શોભાયાત્રા નીકળશે, જે શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થશે। કસ્ટમ ચોક 12 મીટર રોડ મધ્યે સવારના 11:30 કલાકે મહેમાનોનું સન્માન કરવામાં આવશે તથા સમાજનું સમૂહ ભોજન બપોરના શ્રી મામે દેવ બગથડા યાત્રાધામ મધ્યે યોજેલ છે। સમગ્ર કાર્યક્રમ સમાજ તરફથી પરંપરા મુજબ હર્ષોલ્લાસ અને ધાર્મિક રીતે ઉજવવામાં આવશે। આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજના પ્રમુખ ખીમજી પાલુભાઈ સિંધવ, ઉપપ્રમુખ ખમુભાઈ કે માતંગ, ડાયાલાલ કેશવજીભાઈ બડગા, મહામંત્રી હિરજીભાઈ દેવજીભાઈ નોરિયા, મંત્રી લાલજીભાઈ વેલજીભાઈ બેડગા, સહમંત્રી મંગલજી દેવરાજભાઈ ઢેરા, ખજાનચી ગોપાલભાઈ પચાણભાઈ કોચરા વગેરે સમાજના અગ્રણીઓ અને સામાજિક કાર્યકરશ્રીઓએ જહેમત ઉઠાવી રહ્યા છે તેવું સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સુરેશ વાલજીભાઈ જંજકની યાદી જણાવે છે। સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ। ખાસ કરીને ધણી માતંગ દેવ જયંતિ, તો આ વિશે તમે શું કહેશો? ધણી માતંગ દેવ જન્મ જયંતિ અને પવિત્ર માઘ માસ સ્નાન વ્રતધારીઓની પૂર્ણાહુતિ સમારોહ અંજાર મહેસી સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ હર્ષોલ્લાસ અને ધાર્મિક રીતે ઉજવાશે। તારીખ 5 ફેબ્રુઆરી 2026ના રોજ સવારના 8 વાગે મહેશ્વરીવાસ વોર્ડ નંબર 7 ગણેશદેવ મંદિર મધ્યે માઘ સ્નાન વ્રતધારીઓની બારમતી પંથ રહેશે। ત્યારબાદ ત્યાંથી શોભાયાત્રા નીકળશે અને શહેરના મુખ્ય માર્ગો સુધી પસાર થઈ અને મહામહિદેવ બગથડા યાત્રાધામે ધર્મસભામાં ફેરવાશે। ત્યાં દરેક કસ્ટમ ચોક મધ્યે મહેમાનોનો, વ્રતધારીઓનો અને પદાધિકારીઓનો સન્માનત્મક કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને બપોરના મહામહિદેવ બગથડા યાત્રાધામે સમૂહ પ્રસાદ, સમસ્ત સમાજનો સમૂહ પ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેની સર્વેને આમંત્રણ આપવામાં આવે છે। જય શ્રી ધણી માતંગ દેવ। કેટલાક વર્ષોથી આ ધણી માતાજીની જન્મજયંતિ અને આયોજન અહીંયા થઈ રહ્યા અંજારમાં? છેલ્લા 25 વર્ષોથી અંજાર મહેસી સમાજ દ્વારા આવી રીતે ધણી માતંગ દેવ જન્મ જયંતિનું આયોજન કરવામાં આવે છે। ઘે બી આયો ઘે બી જાયો, ઘે બી એબ ઘેબ મેં સમાયો, નૂર સુર જો વધાવલો ગની, સોજ ધણી માતંગ દેવ ઘર મેઘવારે જે આવ્યો। પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જેમની 1273મી જન્મ જયંતિ સાથે મહેશ સંપ્રદાય મહેશ્વરી સમાજ, જેમાં પવિત્ર માઘ સ્નાન વ્રત જેની પૂર્ણાહુતિ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની 1273મી જે જન્મ દિવસ સમગ્ર ભારતમાં અથવા જ્યાં સમગ્ર મહેશ્વરી સમાજ વસે છે, ભારત અથવા જ્યાં કને દેશમાં પરદેશમાં પણ, ત્યાં કને પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મ જયંતિ સાથે માઘ સ્નાનની પૂર્ણાહુતિ સાથે બારમતી પંથ અંજાર મહેશ્વરી સમાજ દ્વારા શ્રી ધણી માતંગ દેવની જે
જન્મ જયંતિનું જે એક આયોજન રાખવામાં આવ્યું છે, સાથે માઘ સ્નાનની પૂર્ણાહુતિનું આયોજન રાખવામાં આવ્યું છે. તો એક અમારી સમાજની એક પરંપરા, આજ ચોથના દિવસે મામીદેવ બગથરા યાત્રાધામે એની પૂર્ણાહુતિ કરવામાં આવશે. ત્રીજના દિવસે તારીખ 4/2/2026ના દિવસે રાતના મહેશ્વરીવાસ ગણેશ મંદિરે આગળ જ્ઞાન શાસ્ત્રનું આયોજન રાખવામાં આવ્યો છે. બીજા દિવસે સવારમાં માઘ સ્નાનની પૂર્ણાહુતિ સાથે બારમતી પંથ, જે માઘ સ્નાનની સાથે મહેશ્વરી સમાજ દ્વારા ગણેશ મંદિર આગળ બારમતી પંથનું આયોજન રાખવામાં આવ્યું છે. બારમતી પૂર્ણાહુતિ થયા પછી મહેશ્વરી વાસથી બજારમાં થઈ અને જે શોભાયાત્રા અહીંયા બગથરા યાત્રાધામે એની પૂર્ણાહુતિ કરવામાં આવશે. સાથે પૂર્ણાહુતિ પછી ભોજન પ્રસાદની પણ અહીંયા મહેશ્વરી સમાજ દ્વારા એક આયોજન રાખવામાં આવ્યું છે. તો સૌને ધણી માતંગદેવની જન્મ જયંતિની શુભેચ્છા, સાથે સાથે માઘ સ્નાન વ્રતની શુભેચ્છા આપું છું.